ધ લો ઓફ કન્સિસ્ટન્સી. એક સિંગલ વર્કઆઉટ તમારી આખી બોડીને ટ્રાન્સફોર્મ નથી કરતું. એક પોઝિટિવ થોટ તમારા આખા માઇન્ડને ટ્રાન્સફોર્મ નથી કરતો. એક લવિંગ મુવમેન્ટ તમારા આખા જીવનની રિલેશનશિપને બેટર નથી કરતી. પરંતુ આ બધામાં જો રિપીટેડ એક્શન લેવામાં આવે ને તો કરે છે. મિત્રો, પાણી ભલે આપણને સોફ્ટ લાગતું, પરંતુ પાણીની નાની એવી ધારા રોજ જો પથ્થર પરથી પસાર થાય ને તો તેના ચૂરા બોલાવી દે. તો મિત્રો, નાની નાની એક્શન્સ જો રોજ લેવામાં આવે ને તો આગળ જઈને બહુ જોરદાર પરિણામો સર્જી શકે છે. ફક્ત 1% આપણે રોજ ઇમ્પ્રૂવ કરીએ ને તો વર્ષના અંતે 365% આપણે ઇમ્પ્રૂવ કરીએ છીએ. આને કહેવાય ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તો મિત્રો, કન્સિસ્ટન્સીના પાવરથી જો આપણે કમ્પાઉન્ડિંગ કરશું ને તો આપણી મંજિલ દૂર નથી. હવે અંતની અંદર એ કહેવાનું છે કે આ 5 લોસ અલગ અલગ નથી, પરંતુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. આઈડેન્ટિટી, એનર્જી, ફોકસ, અલાઇનમેન્ટ અને કન્સિસ્ટન્સી, આ 5 પાવર છે, આ સ્ટ્રેન્થ છે કે જે તમારા ભાગ્યનો દરવાજો ખોલવાના છે.